અચાનક ઢાબા ઉપર આવ્યો તો ભાઈ ગૂંચળો પડ્યો હતો, એટલે આપણે લઈ લીધો ગૂંચળો અને નાખી દીધો. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ. સવાર પડી અને આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર. અને આ બાજુ જોયું તો ભાઈ આપણી ઘડિયાળ બંધ હતી, કારણ કે લાઇટ હતી નહીં. પછી આપણે આવ્યા ટેસણી, તો ટેસણી ભાઈ પોયરા સકાવતા હતા, પતંગ મીધું સકાવો. પછી આ બાજુ આવી ગયા બજારમાં, એટલે બજાર હતી ખાલી કમ, કારણ કે વાસી ઉતરેણ હતી એટલે. પછી આપણે આવી ગયા દુકાને આવીને આપણે સરસ મજાની ભાઈ એક લઈ લીધી સેલ્ફી લઈને આ ભાઈ ફોનમાં જોતા હતા. મીધું સરસ, તમે તાર જુઓ, બીજું તો શું જો કરો. પછી આ બાજુ ભાઈ ગરાગી હતી પડમ પડી, અને ગરાગી હાઉસફુલ હતી. પછી આ બાજુ આવી ગયો ઢાબા ઉપર ગૂંચળો પડ્યો હતો, એટલે મેં કીધું લઈ લઉં, પક્ષીના પગ ના આવી એટલે. પછી આ બાજુ બે ભાઈબંધને એક જેવા કપડાં પહેર્યા હતો, એટલે લાગતો હતો હીરા જેવા. કીધું ઓકે. પછી આ બાજુ ભાઈ હું આવી ગયો કૃષ્ણ સિનેમા, હોમે કૃષ્ણ સિનેમા છે. પછી આ બાજુ ભાઈ અમારે બે જણા બેઠા હતા કાતર લઈને, વધારાના દોરડા કાપતા હતા, એટલે મેં કીધું કાપી નાખો. અને આ બાજુ અમારે આ ભાઈ એકલો હાડી વાળતો હતો, મેં કીધું વાળતું તાર બેઠો. અને આ ભાઈ ફોનમાં જોતા હતા, મેં કીધું જુઓ, બીજું તો શું. પછી આવી જઈને એની ટબુડી કે મારે લેવો છે લુગડો, એટલે એને આલી દીધો લુગડો. અને પછી લાગી ભૂખ, એટલે ભાઈ લઈ લીધા સમોસા ખાઈને બીજું લાય થોડું ગળ્યું મોટું કરું, એટલે લઈ લીધી થોડી જલેબી ખાઈ. અને આપણે આવી ગયા બસ સ્ટેન્ડ આપણે જવાનું હતું ઘરે, એટલે આપણે જોતા હતા બસની રાહ. પછી ભાઈ મારો ભાઈબંધ લાવ્યો હતો ઇયરફોન, એટલે મને કે ઓપડો ગીત, એટલે પછી ઓપડ્યો ગીત.